जो सम नंबर 6 1 × 2 + 2 × 3 एम चाल्या करे n × n + 1 અને તમારે પ્રૂવ કરવાનું છે n × n + 1 × n + 2/3. તો સૌથી પહેલાં આપણે n = 1 લઈએ. n = 1 લ્યો તો LHS = 1 × 2 એટલે કે આન્સર આવે 2. આ ફર્સ્ટ સ્ટેપ. પછી RHS તો RHS = 1 × આમાં n = 1 મૂકો એટલે 2 × 3/3 એટલે આન્સર આવે 2. તો LHS = RHS આવી ગયું એટલે therefore P of 1 સત્ય છે. P of 1 સત્ય છે એવું આપણે સાબિત કરી દીધું. અને હવે ધારો કે P of K સત્ય છે. સપોઝ P of K is true. તો P of K સ્ટેટમેન્ટ છે એ આમ બનશે. P of K તો એ આમ આવે કે 1 × 2 + 2 × 3 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ અહીંયા આવશે K × K + 1 અને ઇઝ ઇક્વલ ટુ K × K + 1 × K + 2 અને ડિવાઇડેડ બાય 3. આને રિઝલ્ટ 1 કહેવાય. બરાબર ને? આ રિઝલ્ટ 1. અને હવે n = K + 1 લેતા તો LHS = K + 1 લ્યો તો હવે LHS આમ થશે કે 1 × 2 + 2 × 3 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ K × K + 1 પ્લસ આટલું તો આવે જ. અહીંયા જે હોય એ તો આવે જ. એક વધારાનું ટર્મ કયું આવશે કે આમાં તમારે n = K + 1 મૂકવાનું. એટલે એ આવશે K + 1 × K + 2. લ્યો આ આપણે LHS લખ્યું. અને હવે RHSમાં શું લાવવાનું છે એ આપણે જો અહીંયા લખી રાખીએ તો K + 1 × K + 2 × K + 3 અને બાય 3 આ આપણે લાવવાનું છે. અને એ લાવવા માટે આ જે આટલું જે છે અહીંથી અહીંયા સુધીનું આ એની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો પરિણામ 1 પરથી. તો એ વેલ્યુ મૂકી દો તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ K × K + 1 × K + 2 બાય 3 અને પ્લસ K + 1 × K + 2. અને હવે LCM લઈ લ્યો લસા તો 3 LCM એટલે અહીંયા આવશે K × K + 1 × K + 2 પ્લસ 3 × K + 1 × K + 2. તો આ બેમાંથી કોમન શું નીકળે? K + 1 × K + 2 કોમન. તો સેકન્ડ બ્રેકેટમાં અહીંથી વધે K પ્લસ અહીંથી વધે 3 અને અપન 3. તો તમે જુઓ એ જ લાવવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ RHS. આ RHS આવી ગયું. અને તો પછી આપણે જે લખીએ છીએ કે therefore P of K
सत्य implies P of k plus 1 सत्य, and therefore P of n એ પ્રત્યેક n belongs to capital N માટે સત્ય છે. P of n is true for every capital N belongs to n. લ્યો આ સમ થઈ ગયો. ચાલો સમ નંબર 7, 1 into 3 plus 3 into 5 ડેશ ડેશ કરીને 2n minus 1 2n plus 1 and is equal to n into 4n square plus 6n minus 1 upon 3. તો સૌથી પહેલાં આપણે n is equal to 1 લઈએ. તો LHS is equal to 1 into 3 એટલે આન્સર આવે 3. પછી RHS is equal to, તો RHS is equal to 1 into આમાં n is equal to 1 મૂકો એટલે 4 plus 6 minus 1 by 3 એટલે આ થઈ જશે 9 by 3 તો is equal to 3. તો therefore P of 1 સત્ય છે. P of 1 is true. હવે આપણે P of k સત્ય છે એવું આપણે ધારી લઈએ. એટલે ધારો કે P of k સત્ય છે. સપોઝ P of k is true. તો P of k સ્ટેટમેન્ટ આમ બનશે કે P of k તો 1 into 3 plus 3 into 5 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ અહીંયા આવશે 2k minus 1 2k plus 1 is equal to k into 4k square plus 6k minus 1 by 3. અને આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે આપણે n is equal to k plus 1 લઈએ. તો n is equal to k plus 1 લેતા તો LHS is equal to આમ આવશે કે 1 into 3 plus 3 into 5 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 2k minus 1 into 2k plus 1 plus 2 into k plus 1 minus 1 અને into 2 into k plus 1 plus 1. બરાબર ને. આમાં આપણે n is equal to k plus 1 મૂકી દીધું. અને હવે આમાં તમારે પહેલું કામ શું કરવું પડશે કે શું લાવવાનું છે એ જરાક થોડીક લાંબી વિધિ છે. એટલે એ જરાક આપણે પહેલાં કેલ્ક્યુલેશન કરી નાખીએ. આપણે લાવવાનું શું છે એ જો આમ છે આમાં n is equal to k plus 1 મૂકો એટલે k plus 1 ઇન્ટુ પછી 4 ઇન્ટુ k plus 1 raised to 2 પ્લસ 6 ઇન્ટુ k plus 1 minus 1 આપણે આવું લાવવાનું છે upon 3. હજી આપણે આને થોડુંક સાદું રૂપ આપી દઈએ તો આ આપણે આમ લાવવાનું છે કે k plus 1 ઇન્ટુ જરા ઝડપથી સમજતા જજો. આનું આપણે વિસ્તરણ કરતા જઈએ અને આ 4 ને અંદર ગુણતા જઈએ. એક્સપાન્શન અને મલ્ટિપ્લિકેશન. તો આ થઈ જશે 4k સ્ક્વેર. પછી આનું મિડલ ટર્મ શું થાય મધ્યમ પદ 2k એટલે આ થશે 8k પ્લસ 4 પ્લસ 6k
+6 -1 ડિવાઇડેડ બાય 3. તો આપણે લાવવાનું છે k+1 ઇન્ટુ 4k², પછી આ 8k + 6k એટલે 14k, અને આ 4 + 6 એટલે 10 -1 એટલે 9 +9 અને અપન 3. આ આપણે લાવવાનું છે, જરા ધ્યાનમાં રાખજો. આ બરાબર, એ આપણે કેલ્ક્યુલેશન કરીને રાખી દીધું કે આપણે આ વસ્તુ પ્રૂવ કરવાની છે. બરાબર. તો હવે આપણે ટ્રાય કરીએ. તો આ જે છે આટલું, આ જે છે એની જગ્યાએ આપણે શું મૂકી શકશું? આ વેલ્યુ. તો એ આપણે મૂકી દઈએ. તો આમ થશે કે = k ઇન્ટુ 4k² + 6k -1 /3 પ્લસ અહીંયા થોડીક ઝડપ રાખીએ તો અહીંયા આપણે જો એક્સપાન્શન કર્યું હોય તો 2k + 2 અને -1 એટલે એ થઈ જાય 2k + 1 ઇન્ટુ અહીંયા જો આપણે એક્સપાન્શન કરીએ તો 2k + 2 + 1 એટલે એ થાય 2k + 3, 2k + 3 આમ થશે. સાચું? હવે 3 LCM લઈ લ્યો, 3 લસા, એ તો લેવો જ પડશે. 3 LCM લ્યો અને આનું એક્સપાન્શન કરતા જાઓ. જો થોડુંક ઝડપ રાખું છું એટલે બરાબર ધ્યાન આપજો. આનું આપણે વિસ્તરણ કરતા જઈએ તો આ થઈ જાય 4k³, પછી +6k² -k, પછી અહીંયા વિસ્તરણ કરીએ છીએ આપણે અને સાથે સાથે 3 થી ગુણવું પડશે લસા લીધો એટલે. યાદ છે ને? તો આનું વિસ્તરણ કરશો એટલે શું થશે? 4k² અને ઇન્ટુ 3 એટલે +12k². 3 થી ગુણતા જઈએ છીએ, જરા ધ્યાનમાં રાખજો. પછી આ કેટલા થાય? 6k અને ઇન્ટુ 3 એટલે +18k. પછી આ 2k ઇન્ટુ 3 એટલે +6k. પછી આ 3 અને ઇન્ટુ 3 એટલે +9. આ આપણે લસાઈ લઈ લીધો, વિસ્તરણી કરી નાખ્યું, એક્સપાન્શન કરી નાખ્યું. અને હજી આપણે જો પ્લસ માઇનસ કરીએ તો આમ થાય કે 4k³. પછી ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવતા જઈએ, ઉતરતા ક્રમમાં. આ ક્યુબ વાળું ટર્મ આવ્યું, પછી સ્ક્વેર વાળા કોણ આવશે? આ 6 + 12 એટલે કે +18k². પછી -k +18 ને +16 એટલે 6 એટલે 24 અને -1 એટલે +23k. 23k અને +9 અને /3. અને જે કાંઈ અટકો એ તમે અહીંથી અટકશો. હવે શું થાય કે આના તમારે અવયવ પાડવાના છે. અને આ જે અવયવની મેથડ છે, જો આમાં કંઈ ભૂલ નથી એ પહેલાં જોઈ લેજો. બરાબર? આના જે અવયવ પાડવાના છે એમાં તમારી પાસે એક મેથડ હતી શેષ પ્રમેયની રીત.
રિમાઇન્ડર થિયરમ, એ જે શેષ પ્રમેયની જે રીત હતી એ રીતે આના અવયવ પડે. શેષ પ્રમેયની રીત 2-3 રીતે કરી શકાય છે. એમાં સૌથી સહેલી રીત તમને આ પડે. જો એના અવયવ કેવી રીતે પડાય તમને સમજાવું. તમારે જો આના અવયવ પાડવા હોય તો શું કરાય કે આ જે સહગુણકો છે, આ સહગુણકો મલ્ટિપલ, એ મલ્ટિપલ પહેલાં અહીંયા લખતા જાઓ. જો 4 પછી શું છે 18 પછી શું છે 23 પછી 9 ઉતરતા ક્રમમાં લખતા જવાના. માનો કે કોઈ અહીંયા પદ ન હોય, માનો કે આ k² વાળું ટર્મ જ નથી, તો તમારે એનો મલ્ટિપલ 0 લખવાનો. બરાબર, ઉતરતા ક્રમમાં લખતા જવાનું. પછી અહીંયા ઊભો લીટો કરો. આપણે કયો અવયવ પાડવો છે? k+1. આપણે k+1 કોમન કાઢવું છે. તો k+1 કોમન કાઢવું છે તો અહીંયા લખાય -1. +1 લાવવું હોય ત્યાં -1 લખાય, -1 લાવવું હોય ત્યાં +1 લખાય. આ પહેલું છે એ 0 જ લખાય. પછી આને એડ કરી દો, સરવાળો કરો, એટલે આ કેટલા થાય 4 ઇન્ટુ -1, આનાથી ગુણી નાખવાનું, એટલે આ થશે -4. આમ પાછો આ સરવાળો કરવાનો, એટલે આ કેટલા થાય 14. એને પાછું -1 થી ગુણી નાખો તો આ થશે -14. પાછો સરવાળો કરો એટલે આ થાય 9. એને પાછું -1 થી ગુણી નાખો એટલે આ થાય -9. અહીંયા સરવાળો કરો 0. આ 0 આવવું કમ્પલસરી. જો એ 0 ન આવે તો સમજી જવાનું કંઈક ભૂલ થાય છે. અને હવે શું કરવાનું કે અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે, મેક્સિમમ ડિગ્રી કેટલી 3. તો તમારે આની સાથે અહીંયા k², અહીંયા k, આ કોન્સ્ટન્ટ 1 ડિગ્રી ઘટાડીને લખવાનું. 3 ડિગ્રી છે એટલે 2 ડિગ્રીથી ચાલુ કરવાનું. 2 ડિગ્રી પછી 1 ડિગ્રી અને પછી કોન્સ્ટન્ટ. તો હવે આના તમે ડાયરેક્ટ ફેક્ટર આમ લખી શકો. જો ઇઝ ઇક્વલ ટુ આ k+1 તો બહાર મૂકી જ દેવાનું, અને સેકન્ડ બ્રેકેટમાં કેવી રીતે લખવાનું, આમ આમ 4k², પછી 14k અને +9 અને ડિવાઇડેડ બાય, એ તો હતું જ 3. અને તમે જો એ લાવવાનું હતું, એ આવી ગયું. તો આ આપણું RHS આવી ગયું. અને તો પછી હવે બાકીનું લખી નાખવાનું. P of k સત્ય ઇમ્પ્લાઇઝ P of k+1 સત્ય, અને તેથી P of n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. બરાબર, લ્યો આ સમ થઈ ગયો પૂરું. ચાલો સમ નંબર 8. સૌથી પહેલાં આપણે n = 1 લઈએ. n = 1. તો n = 1 લ્યો તો LHS = 1 × 2 એટલે = 2. પછી RHS RHSમાં n = 1 મૂકો તો આ થાય 1 - 1 × 2⁻² + 2. તો આ 1 - 1 એટલે 0 થઈ જાય, ને 0 સાથે ગમે એ મલ્ટીપ્લાય કરો એટલે આન્સર તો 0 જ આવે. એટલે અહીંયા આવે આન્સર 2. અને ધેરફોર P of 1 સત્ય છે. P of 1 ઇઝ ટ્રુ. અને હવે આપણે આવું ધારી લઈએ કે ધારો કે P of k સત્ય છે, P of k ઇઝ ટ્રુ. તો P of k સ્ટેટમેન્ટ આમ બનશે કે P of k આમ આવશે કે 1 × 2 + 2 × 2² પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ
કે ઇન્ટુ 2 અને ઇઝ ઇક્વલ ટુ કે -1 ઇન્ટુ 2k+1 અને +2. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે n ઇઝ ઇક્વલ ટુ k+1 લેતા લઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ k ઇન્ટુ 2k પ્લસ હવે આ જે ટર્મ છે એમાં n ઇઝ ઇક્વલ ટુ k+1 મૂકી દો એટલે આ થાય k+1 ઇન્ટુ 2k+1. આ LHS થયું. તો ઇઝ ઇક્વલ ટુ આ જે આટલું છે આટલું એની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો. તો એ વેલ્યુ મૂકી દો તો k-1 ઇન્ટુ 2k+1 પ્લસ 2 અને પ્લસ k+1 ઇન્ટુ 2k+1. આપણે શું લાવવાનું છે જો અહીંયા લખી રાખીએ તો આ n ઇઝ ઇક્વલ ટુ k+1 મૂકશો તો k+1 -1 એટલે એ k થઈ જશે અને ઇન્ટુ 2k+2 અને +2 આવું આપણે લાવવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ અને આ ટર્મ એમાંથી 2k+1 કોમન લઈ લ્યો. 2k+1 કોમન તો અહીંયા આવશે k-1 અને પ્લસ k+1 અહીંથી અને આ +2 તો હતું જ બરાબર. હવે તો ઇઝ ઇક્વલ ટુ 2k+1 ઇન્ટુ આ 1 ને 1 કેન્સલ આ k+k એટલે એ શું થઈ જાય 2k આ 2k થયું અને +2 તો ઇઝ ઇક્વલ ટુ કંઈક ભૂલ પડી ને આવી ગયું એક મિનિટ. હવે આને આપણે આમ ગોઠવીએ કે આ k છે એને આપણે આગળ લઈ લઈએ આ k પછી અહીંયા 2:1 છે અને આ 2k+1 છે તો આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય ડિગ્રી છે એડ થઈ જાય તો આ થઈ જાય 2k+2 અને +2 જોઈએ આપણે લાવવાનું છે તો ઇઝ ઇક્વલ ટુ RHS અને તો પછી P ઓફ K સત્ય ઇમ્પ્લાઇઝ P ઓફ K+1 સત્ય and therefore P of n એ પ્રત્યેક n belongs to capital N માટે સત્ય છે. લ્યો આ સમ થયો પૂરો. ચાલો સમ નંબર 9 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/2n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2n. તો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલાં આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો LHS ઇઝ ઇક્વલ ટુ 1/2 આવે ફર્સ્ટ ટર્મ પછી RHS ઇઝ ઇક્વલ ટુ
RHS में 1 - 1 अपन आमा n = 1 मूको એટલે આ 1/2 થાય અને આ રૂપિયામાંથી 8 આના જાય એટલે 8 આના વધે એટલે 1/2 1 - 1/2 એટલે 1/2 તો therefore P of 1 સત્ય છે P of 1 is true પછી ધારો કે P of K સત્ય છે ધારો કે P of K સાચું છે ટ્રુ તો P of K સ્ટેટમેન્ટ આમ બનશે કે P of K એ આમ થશે કે 1/2 પ્લસ 1/4 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/2k ઇઝ ઇક્વલ ટુ 1 - 1/2k આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ અને હવે n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેતા તો LHS ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ 1/4 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/2k પ્લસ એક સ્ટેપ વધારે આવે એ આવશે 1/2k + 1 અને હવે આપણે શું પ્રૂવ કરવાનું છે તો 1 - 1/2k + 1 આ આપણે પ્રૂવ કરવાનું છે તો એ સાબિત કરવા માટે આ તો બધામાં કોમન મેથડ છે કે આટલી જે વેલ્યુ છે એ તો આપણે આ મૂકી શકીએ તો 1 - 1/2k અને પ્લસ 1/2k + 1 તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આમાંથી આપણે એક માઇનસની સાઇન કોમન લઈએ કેમાંથી આ બેમાંથી માઇનસની સાઇન કોમન લ્યો તો અહીંયા આવશે 1/2k માઇનસની સાઇન કોમન લ્યો એટલે આ +3 માઇનસ થઈ જાય અને આને આપણે આમ લખીએ કે 1/2k × 2 આ 2k + 1 છે એને 2k × 2 એમ લખાય કારણ કે આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો થાય એટલે 2k + 1 આવી જાય પાછું તો ઇઝ ઇક્વલ ટુ 1 - ચાલો અહીંયા લસા શું નીકળે 2k × 2 એ LCM તો અહીંયા 2k તો છે એટલે તમારે અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરવું પડે માઇનસ અહીંયા 1 જ આવે તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 1 - 1 અપન આને પાછું આપણે કહી દઈએ 2k + 1 અહીંયા 1 ડિગ્રી છે એટલે 2k + 1 તો એ જ લાવવાનું છે આપણે તો ઇઝ ઇક્વલ ટુ RHS એન્ડ ધેરફોર P of K સત્ય implies P of K + 1 સત્ય and therefore P of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે લ્યો આ આપણે સાબિત કરી નાખ્યું ચાલો સમ નંબર 10 તો આપણે સૌથી પહેલાં તો n = 1 લેતા તો LHS = 1/2 × 5 એટલે આ થઈ જાય 1/10 ફર્સ્ટ ટર્મ
પછી RHS ઇઝ ઇક્વલ ટુ, તો RHS ઇઝ ઇક્વલ ટુ આમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 1/6 + 4 એટલે આ પણ આવ્યું 1/10 and therefore P of 1 સત્ય છે. P of 1 is true. પછી ધારો કે સપોઝ P of K સત્ય છે, P of K is true, તો P of K સ્ટેટમેન્ટ આમ થશે કે P of K 1/2 × 5 પ્લસ 1/5 × 8 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/3k - 1 × 3k + 2 ઇઝ ઇક્વલ ટુ k/6k + 4. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેતા તો LHS ઇઝ ઇક્વલ ટુ 1/2 × 5 પ્લસ 1/5 × 8 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 1/3k - 1 × 3k + 2 પ્લસ એક સ્ટેપ વધારે આવે અને એ આવશે 1/ આ જે છે એમાં n ઇઝ ઇક્વલ ટુ k + 1 મૂકતા જવાનું છે. તો આમ આવશે કે 3 × k + 1 - 1 અને ઇન્ટુ 3 × k + 1 + 2 આમ આવ્યું. આ આપણે LHS લખ્યું. અને તમારે જે પ્રૂવ કરવાનું છે એ n ઇઝ ઇક્વલ ટુ k + 1 મૂકો તો આ k + 1 અને અહીંયા નીચે શું આવશે 6k + 6 એટલે કે 6k + 10 આમ બરાબર ને. આ 6k + 6 + 4 એટલે 6k + 10 એવું આપણે લાવવાનું છે. તો આટલું તો કોમન જ છે કે આની જે વેલ્યુ તમારે મૂકવાની છે એ તો આપણે આ સીધી વેલ્યુ મૂકી દેશું એટલે આ થઈ જશે k / 6k + 4 પ્લસ અહીંયા આપણે થોડીક સ્પીડ રાખીએ તો આ થઈ જશે 1/ આ કેટલું થાય 3k + 3 - 1 એટલે કે 3k + 2 3k + 2 અને આ શું થાય 3k + 3 + 2 એટલે 3k + 5 આમ અહીંયા જોતા જાજો આ લાવવાનું છે. તો તમારે સૌથી પહેલું કામ શું કરાય કે k ઇન્ટુ આમાંથી 2 કોમન નીકળે છે એટલે આ 3k + 2 કહેવાય. તમે 2 કોમન લ્યો એટલે અને પ્લસ 1/3k + 2 ઇન્ટુ 3k + 5 બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે આમાંથી લસા શું નીકળે LCM 2 ઇન્ટુ 3k + 2 અને ઇન્ટુ 3k + 5 આ બ્રેકેટ તો બે જગ્યાએ છે એટલે 3k + 2 અને 3k + 5 LCM થાય. તો અહીંયા તમારે શેનાથી મલ્ટીપ્લાય કરવું પડે k
કે ઇન્ટુ 3k પ્લસ 5 મલ્ટીપ્લાય થાય અને પ્લસ અહીંયા તમારે 2 મલ્ટીપ્લાય થાય. આનું એક્સપાન્શન કરી નાખો એટલે આ થઈ જાય 3k² પ્લસ 5k પ્લસ 2 અપન 2 ઇન્ટુ 3k પ્લસ 2 ઇન્ટુ 3k પ્લસ 5. તો આના પાછા તમારે અવયવ પાડવા પડશે. ફેક્ટર 3 2 ઝા 6, 3 પ્લસ 2 એટલે 5 થઈ જાય. જો એટલે આના તમે પાછા જો અવયવ પાડો તો એ આમ થશે કે 3k² પ્લસ 3k પ્લસ 2k પ્લસ 2 અપન 2 ઇન્ટુ 3k પ્લસ 2 ઇન્ટુ 3k પ્લસ 5. અહીંથી પાછા આપણે આમ ઉપર વયા જઈએ તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ બેમાંથી કોમન શું નીકળે? 3k. તો બ્રેકેટમાં આવશે k પ્લસ 1. આમાંથી 2 કોમન તો બ્રેકેટમાં આવે k પ્લસ 1 અને અપન 2 ઇન્ટુ 3k પ્લસ 2 ઇન્ટુ 3k પ્લસ 5. તો હજી ઉપરથી k પ્લસ 1 કોમન તો સેકન્ડ બ્રેકેટમાં આવે 3k પ્લસ 2 અપન 2 ઇન્ટુ 3k પ્લસ 2 ઇન્ટુ 3k પ્લસ 5. તો આ એક બ્રેકેટ કેન્સલ થયું તો વધ્યું આમ કે k પ્લસ 1 અપન આ 2 ને આમ અંદર લઈ લ્યો એટલે આ થઈ જાય 6k પ્લસ 10. આ 2 ને અંદર એક્સપાન્ડ કરી નાખ્યું તો જો તમારે જે લાવવાનું હતું એ આવી ગયું. તો ઇઝ ઇક્વલ ટુ RHS અને તો પછી P ઓફ K સત્ય અને એ બધું તમે લખી શકો. બરાબર.